વાત કરીએ આણંદની। આણંદમાં IRMAના 18થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંકુલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું। સાંજે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નાસ્તો લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફૂડ પોઈઝનિંગની અસર થયેલા તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે। રોજ ઈરમા ખાતે 13મા ડોક્ટર વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચર 47માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે પ્રસંગે અત્યારે સાંજના સુમારે હાઈ ટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે ઈરમા યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે, અને જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને અત્યારે ફૂડ પોઈઝનિંગનો મામલો છે તે સામે આવ્યો છે, જેની અંદર 18 જેટલા વિદ્યાર્થીઓને આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે। આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ઝાયડસનું જે 24/7 ટ્રોમા ઇમરજન્સી સેન્ટર છે ત્યાં આગળ અત્યારે તેમને દાખલ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે કે 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે, પરંતુ અમે ઝાયડસ ઓથોરિટી સાથે વાત કરતા અત્યારે જણાવ્યું છે કે 18 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને એડમિટ કરવામાં આવ્યા છે, એટલે કે ફૂડ પોઈઝનિંગનો મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે ઘટના સ્થળે આણંદની ટાઉન પોલીસની પણ ટીમ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે અને તેની સાથે જ તપાસ અત્યારે કરાઈ છે કે કોનું કેટરિંગ હતું અને કોના દ્વારા ફૂડ છે તે પીરસવામાં આવ્યું હતું, તેની પણ અત્યારે છે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અને અત્યારે ઝાયડસ હોસ્પિટલ ખાતે 18 જેટલા વિદ્યાર્થીઓને એડમિટ કરવામાં આવ્યા છે, કારણ કે આ જે આંકડો છે 18 જેટલા આંકડો છે તે ઝાયડસ હોસ્પિટલની ઓથોરિટી દ્વારા આપવામાં આવ્યો છે। વધુમાં કહી શકાય છે કે 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓ છે તેને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે। અને સાથે જ આ જે વિદ્યાર્થીઓ તેમને સમોસા અને ચા જેવું જે ખોરાક છે તે સાંજના સુમારે આરોગ્ય હતો। અને આજના રોજ કહી શકાય છે કે ઈરમા દ્વારા 13મા ડોક્ટર વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચર સાથે 47માં સ્થાપના દિવસની ઉજવણી છે તે કરવામાં આવી રહી હતી। અને આ દરમિયાન જે નાસ્તો સાંજના સુમારે પ્રોગ્રામ બાદ જે નાસ્તો હતો એ નાસ્તો જ્યારે પીરસવામાં આવ્યો અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અત્યારે લાવવામાં આવ્યા છે। અને તમામ જે 18 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને એડમિટ કરવામાં આવ્યા છે અને 18 વિદ્યાર્થીઓની સારવાર છે તે આણંદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહી છે। કેમેરામેન સાથે મનન ઇંગુ, TV 13 આણંદ।